જૂનાગઢના માણાવદર ભાજપમાં આંતરિક વિવાદ। સાવજ ડેરીના ચેરમેને પૂર્વ મંત્રી જવાહર ચાવડા પર પ્રહાર કર્યા। જવાહર ચાવડા પર પીઠ પાછળ ખંજર ભોંકવાનો દિનેશ કટારિયાએ આરોપ લગાવ્યો। ભાજપ કોઈની પણ જાગીર નથી, ગદ્દારોને જનતા ક્યારે માફ નહીં કરે। કાર્યકર્તાઓને લડત માટે તૈયાર રહેવા દિનેશ કટારિયાએ હકલ કરી। જવાહર ચાવડા અગાઉ ભાજપ વિરુદ્ધ પોસ્ટ કરી ચૂક્યા છે તેવું નિવેદન આપ્યું। અગાઉ અરવિંદ લાડાણી પણ જવાહર ચાવડા વિરુદ્ધ સવાલ ઉઠાવી ચૂક્યા છે। ત્રણ નગરપાલિકાનું પણ ગુજરાતના તમામ આગેવાનોને મારે કહેવાનું છે કે માણાવદર વિધાનસભાની અંદર ભારતીય જનતા પક્ષના શાસનમાં 3 નગરપાલિકાઓ બાટવા, માણાવદર ને વંથલી, એવી જ રીતની ત્રણ તાલુકા પંચાયત માણાવદર, વંથલી અને મેંદરડા ની અંદર ભાજપનું શાસન છે। ત્યારે મિત્રો મારે આપને કહેવું છે કે જ્યારે પોતે એક આમ આદમી પાર્ટીના નારા લગાડીને ભારતીય જનતા પક્ષને દબાવવાના ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરે, ભારતીય જનતા કોઈના બાપની હેસિયત નથી કે કોઈને તાબે થવાની નથી। કે મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે, કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે। અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે। જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડી શકે। અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ થઈ। એટલું કહીને મિત્રો આ માણાવદરની જનતા નહીં પણ ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે, માણાવદરની જનતા તો ક્યારેય નહીં માફ કરે।